હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર બ્લોગ્સ. તો આજે છે ડે 2 અને આના પછી તમને મારું કરંટ વેટ જે છે એ જોવા મળશે અને તમે વેટ જોઈ લો. ત્યાં સુધી હું જો કિચનમાં અને તૈયારી કરું કે હું શું ખાઉં. અત્યારે 12:15 વાગ્યા છે. 12 વાગ્યા પછી મારી ઇટિંગ વિન્ડો સ્ટાર્ટ થાય છે અને મને કંઈક એવી ખાવાની ઈચ્છા નથી, તો હું અત્યારે ઓટ્સનો કંઈક શેક બનાવીને પીઉં. હેલો ગાઈઝ, તો આની અંદર મેં અત્યારે આવાળા 4 સ્પૂન ઓટ્સ લીધા છે અને નેચરલ સ્વીટનેસ માટે અમારી પાસે હાફ બનાના ગઈકાલનું પડ્યું છે, તો આ નાખી દો આની અંદર. આ 7 બદામ નાખું છું આની અંદર. ગાઈઝ, ખબર નહીં ઓટ્સ અખરોટ ખવાય કે ના ખવાય વેટ લોસમાં, પણ હું 3 જ નાખી રહી છું. થોડું આપણે દૂધ એડ કરીએ. ઓપ્સ ગાઈઝ, બરફની 4-5 ક્यूब નાખવાની, તેની જગ્યાએ વધારે પડતો निकली गयो છે મારાથી. सब डाल देते हैं, ठंडा ठंडा पिएंगे आधे घंटे तक. ओके हाय गाइस, तो તમે જોઈ શકો છો આપણે શેક બની રહ્યો છે અહીંયા અને હું પછી અમારે જે છું શેક પીને પછી હું જવાની છું. A few moments later. હેલો ગાઈસ, તો બપોર થઈ છે અને હું અને મમ્મી બહાર જઈ રહ્યા છે કામથી. હાલ મેં થોડા પિસ્તા ખાધા છે અને પછીનો મને એટલા માટે થઈ રહ્યો છે કેમ કે હું હમણાં જ નીકળી છું. નીકળું એટલે મને સ્વેટિંગ બહુ જ વધારે થાય છે. હવે ગાઈસ નીકળીએ અમે લોકો અમારા કામે જવા. ભૂખ લાગી છે મને, પણ હવે લેટ એટલું થાય છે કે હું આવીને ખાઈ લઈશ. ચાલો, ક્યાં ખા રહી है गुड्डी? मेरे को देना. $2,000 years later. હેલો ગાઈસ, તો અમે લોકો ગયા હતા બહાર. હું, બબ્બુ અને નિશા ઘરે આવી, સોરી નિશા, હું, બબ્બુ અને મમ્મી ઘરે આવી ગયા છીએ. રસ્તામાંથી થોડું ઘણું લીધું છે શાકભાજી અને હવે તમે જોઈ શકો છો 7 વાગ્યામાં 15 મિનિટની વાર છે અને ફટાફટ હું જઉં છું કિચન. ચટણી બનાવું. તમે બ્લોગ જોયો હશે, થોડા દિવસ પહેલાં મેં શોર્ટ વિડીયો બનાવ્યો હતો. ઢોસાની ચટણી બનાવું છું. અહીંયા બની રહી છે મમ્મીની અને નિશા મેડમની ચા. હંસાબેને મારો ડ્રેસ પહેર્યો છે, આજે બહાર ગયા હતા તો. હાય ગાઈસ, તો આજે જે ચટણી બનાવી રહી છું એમાં હું હેલ્ધીના કારણે અંદર મેં ઓઇલ નથી નાખ્યું, પણ થોડી મજા નથી આવી રહી, તો વિચારું છું સહેજ આપણે ઓલિવ ઓઇલ નાખી દઈએ થોડું એવું. આપણે बस 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 बहुत महंगा है गाइस ये 1 लीटर का डब्बा 2000 का है. એટલે આપણે લિમિટેડ નાખીએ. બધાની ચટણી છે. થોડું કૂક થાય એટલે મિક્સીમાં બ્લેન્ડ કરી દઈએ. થોડું હેલ્ધી વર્ઝન બનવાનું છે આજે. ગાઈસ, મેં નિશાને એમ કીધું લાય, મેં નિશાને કીધું 1 ગુડ ચા રાખજે મારા માટે. આટલી બધી નહીં, હા ચાલ ચાલશે. તો મમ્મી પૂછે છે કે પીવી છે ચા, કેમ કે હું કોઈ જ દિવસ નથી પીતી. ખબર નહીં, આમ પેલું સવારનું કંઈ ખાધું નહીં, ખાલી શેક જ પીધું ને અંદર કંઈક ખાવું. સારી બની છે. પહેલી વાર નિશા બનાવે એટલે આવું જ કે. ગાઈઝ, પહેલાં પણ સારું તો હતું, કેમ શું કર્યું તો બગડી ગયું? એકદમ પરફેક્ટ જોઈને ગઈ હતી ગાઈઝ હું. આ મારી ચટણી બની રહી છે, इसको બંધ કરો ભાઈ. હાય ગાઈઝ, તો તમે જોઈ શકો છો આજે ઢોસાને નજર લાગી ગઈ છે. ઢોસાની ચટણી ખાવા માટે બેઠી છું. ફુદીનો નહીં મમ્મી, પુદીનો. ગાઈઝ, મમ્મી જો ક્યાં ઉતરેલી છે, બરફ લાવી. ગાઈઝ, આ બધા એટલા ખર્ચા કરીને હું લાવી હતી. બધા પોટ 5-6 હજારનો સામાન લઈને આવી હતી અને મેં બધું ઉગાડ્યું હતું સરસ મજાનું. અને મમ્મીએ બધું જ અહીંયા મારા રૂમની બાલ્કનીમાં અહીંયા મૂકી દીધું, સ્ટેન્ડિંગ बालकनी पास. અને તમે જોઈ શકો છો ગાઈઝ, मेरे घर के नीचे से नज़ारा दिखाती हूँ. रुको, फोन गिर गया. યસ, આ સામે બની રહી છે 31 માળની બિલ્ડિંગ. પુદીનો મમ્મીને એમ કે ઉગશે. નિશા એમ કીધું કે નહીં ઉગે, કેમ કે અહીંયા સીધો તાપ આવે છે સવારમાં, એટલે અહીંયા ના ઉગે. હા, એકાદું બી ના ઉગે. ઉગે તો બધા ઉગે ને, તો કોઈ ના ઉગે. એકાદું શું ઉગે? મારી દયા જાણી મૂકો ને તો મારે ચામાં નાખવા થાય. નીકળી જાઓ બહાર, નહીં ઉગે. બહુ જ ગમે મને પુદીનો. તો બતાવશું હો. ઉગશે તો બતાવીશું, ના બતાવે તો સમજી લેજો ના ઉગ્યું. ચામાં નાખીને પીવડાવશું તમારા. એના માટે ગાઈઝ અમારા ઘરે આવવું પડશે તમારા લોકોને. ગાઈઝ કે અમે તો રેડી છીએ, બોલાવો. ચલો લાઈક કરો, શેર કરો, 1 લાખ કરાવી દો ફટાફટ. પછી બસ ભાઈ સરપ્રાઈઝ આપીએ, કંઈક નવું બતાવીએ, ભાઈ નવું કરીએ મેં કંઈક. તમે હાલ નવું ચાલે છે, મારો ચેલેન્જ ચાલે છે, વેટ લોસ ચેલેન્જ ચાલે છે. 1 લાખ વિડીયો જાય ને
પછી નવું કંઈક કરીને બતાવીએ અમે. સારું, ગીવ અવે કરીશું. ગીવ અવે એટલે શું મમ્મી? ગીવ અવે એટલે શું મમ્મી? તો તે આ કેમ પાડે? પણ નવું કંઈક કરશું. ગીવ અવે એટલે આપણે કોઈને ગિફ્ટ આપીશું મોંઘી વાળી મમ્મી. હા બસ 10-15 હજારની તારો જીવ ચાલશે ને પેલા એમ કે આપી દેશું. 1 લાખ થઈ જાય ને તો 1 લાખ સબસ્ક્રાઈબર પર ગીવ અવે કરીશું અમે. હા બસ ગીવ અવેમાં પ્રાઇઝ વસ્તુ નક્કી નથી કરી પણ 10,000 to 15,000 સુધીનો ગીવ અવે રાખીશું અમે લોકો. એ અમે ડિસાઈડ કરીશું કેવી રીતે શું કરીએ. હાલ ખાલી કમિટમેન્ટ આપી દઈએ છીએ, કરીશું ગાઈસ કંઈક તો. તમે સપોર્ટ કરો બસ બધા એમને લાઈક કરો. સારું, ઓકે. ચલો ચલ બેટા. તમે કેમ રોવાશે? કપડું ના લઈ નીચેથી. ચાલ આવી જા બબુલ. બબુલ લાવશે, આવી જા તું બબુલ. હેલો ગાઈસ, તો હું બહાર હતી. ઘરે આવીને ફટાફટ મેં વિચાર્યું ચેન્જ કરીને હું જાઉં વોક કરવા, પણ તમે જોઈ શકો છો 11:20 થઈ ગયેલી છે. તો મને એમ છે કે 12 વાગ્યા સુધી મેક્સિમમ વોક હું કરી લઉં. તો મેં ચેન્જ નથી કર્યું. ઉતાવળમાં કુર્તી અને પ્લાઝો પહેરેલું છે. આ બેગ લીધું છે કેમ કે હેડફોન્સ લગાડીને કંઈ સાંભળતી હોઉં તો ફોન બેગમાં મૂકી શકું. પાણીની બોટલ ગાડીમાં મૂકીશ. તો ચલો ગાઈઝ, આપણે નીચે પહોંચીને આપણું વોક સ્ટાર્ટ કરીએ. આ શૂઝ મને વોકમાં કમ્ફર્ટેબલ ઓછા રહે છે, તો મેં પહેરી તમારા કમ્ફર્ટેબલ સ્લીપર્સ. ચલો. હાય ગાઈસ, તો બબુના બધા જ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ઉપર જતા રહ્યા છે. ક્યારના લોકો રમતા હતા અને હું કરી રહી છું વોક. મારું 12 વાગવામાં 3-4 મિનિટની વાર છે. 11:54 થઈ છે, 6 મિનિટની વાર છે અને મારા 5,000 સ્ટેપ થયા છે. 10,000નો ટાર્ગેટ હતો, પણ મેં તમને જેમ કીધું એમ કે નવું કરું છું એટલે મારામાં બિલકુલ એનર્જી રહેતી જ નથી કે હું એટલું બધું ચાલી શકું. એક ટાઈમ હતો કે હું 15,000 સ્ટેપ વોક કરતી હતી. 15,000 સ્ટેપ મેં કેટલી વાર કરેલા છે મારા જૂના ઘર પાસે. 2 કલાક સુધી સોસાયટીમાં હું ચાલતી હોઉં. અત્યારે મારાથી બિલકુલ વોક થતું છે નહીં. કંઈ વાંધો નહીં, જેટલું થાય એટલું આપણે કરીએ. પછી ડાયટ વાઇટ તો કરું જ છું. કદાચ આ વખતે મારું વેટ લોસ થઈ જાય, કદાચ. હવે ગાઈઝ એમ થાય છે કે જે બી થયા ઉપર જતી રહું અને કાલે ફરીથી આવીશ અને કાલે હું ટ્રાય કરીશ કે વહેલા આવું અને કાલે હું 10,000 સ્ટેપ કરીશ. શરૂઆતના 2 દિવસમાં તો હું નિષ્ફળ રહી છું, પણ આવતીકાલે હું કરીશ. બેટા કાલે માસી 10,000 સ્ટેપ કમ્પ્લીટ કરશે. આખું બગાસા ખાઈ લીધું. આટલા બધા બગાસા ખાશે પણ ઉપર નહીં જાય. મેં કીધું જા, તો કે ના હું તમારી સાથે જઈશ. કોઈ છે ને નીચે અમારા બંને સિવાય. ચલો ગાઈઝ, જઈએ હવે ઉપર. 5,000 સ્ટેપ આપણા કમ્પ્લીટ થયા છે અને ગાઈઝ હવે હું જઉં છું ઉપર. ઘરે ઉપર જઈને હું મારી બદામ પલાળીશ ને મેથી પલાળીશ અને સૂઈ જઈશ થોડી વારમાં. તો એની સાથે આપણે અત્યારે આ વ્લોગનો એન્ડ કરીએ છીએ. જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આગળના વ્લોગમાં મને બહુ સારી કોમેન્ટ્સ રિસીવ થઈ છે, એના માટે થેન્ક યુ. 1-2 લોકોએ કીધું છે કે અમે પણ તમારી સાથે સ્ટાર્ટ કરીએ. તમે બી જોઈ તો રોજ ચાલુ કરી દો મારી સાથે. મારું ખબર નહીં થાય કે ના થાય, તમારું કદાચ થઈ જાય, તમે સિન્સિયર હોવ મારા કરતાં, તો મારું તમને ખબર છે કેવું ખાતું છે. પણ આ વખતે હું એકદમ સ્ટ્રિક્ટ છું. વોક નથી કરી રહી પણ ડાયટ વાઇટ ફોલો કરું છું. આજે બીજો દિવસ થઈ ગયો, મેં કંઈ એવું ખાધું નથી, બધું હેલ્ધી ખાધું છે. કાલે જોઈએ શું બનાવીશ. ચલો ગાઈઝ, બાય બાય. પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને જજો અને વ્લોગને વધુમાં વધુ शेयर करजो. थैंक्स फॉर वॉचिंग. बाय बाय. गाइस मेथी पलाट रहे हैं हम.